ગાડી ચલાવો છો તો અમુક ખરાબ આદતો એટલે કે બેડ હેબિટ્સ છે જે તમારે છોડી દેવી જોઈએ. ચાલુ ગાડીએ તમારી સીટ એડજસ્ટ કરવી, તમારું સ્ટિયરિંગ એડજસ્ટ કરવું યા હાઇટ એડજસ્ટ કરવી એ નહીં કરવાનું. ભલે ઇલેક્ટ્રોનિકલ હોય કે મિકેનિકલ હોય, પહેલાંથી બધું એડજસ્ટ કરી લો પછી ગાડી ચાલુ કરો. મ્યુઝિકનો શોખ હોય તો તમે મ્યુઝિક સાંભળો, પણ તમારી ગાડીનું બેન્ડ ના વગાડો. ગાડીના દરેક દરવાજા આરામથી બંધ થઈ શકે છે. જો તમે કરો છો તો જે લોકો નથી કરતા એને આ વિડીયો શેર કરી દેજો. ત્રીજી અને સૌથી વધારે ખરાબ આદત છે, આપણે બધા સુધારવાની આવશ્યકતા છે. આ જે છે ને ભાઈ, હોર્ન મારીને ચકલાબાજ નહીં બની જાય. ટ્રાફિક સિગ્નલ પર ઊભા છો તો તમારા સિવાય જેટલી પણ ગાડીઓ છે, કોઈ ઘરેથી એવું વિચારે નથી આવ્યું કે ટ્રાફિક સિગ્નલ પર 1 કલાક આજે વિતાવી છે આપણે. બધાને ઘરે જવું છે, બધાને ઉતાવળ છે, તો આટલા હોર્ન નહીં મારો. કોઈ સામે ઊભું છે તો એને એકવાર ખાલી હોર્ન મારીને નોટિફાઈ કરી દો કે ભાઈ તમે મારી ગાડીના સામે છો. 10 વાર હોર્ન મારશો તો ખાલી ખોટા ઈગો હર્ટ થશે, ઝઘડવાનું થશે અને કોમ્પ્લિકેટેડ થશે. તો અવોઇડ દેટ. સો ભાઈ, હવે તમે પણ મને કહેજો, સો કમેન્ટ કરીને કહેજો કે કઈ ખરાબ આદત છે જે બીજા લોકો સુધારવાની આવશ્યકતા છે.